શહેરમાં વધુ એક વખત અંગદાન કરવામાં આવ્યું છે. પટેલ સમાજના ચાંગાણી પરિવારના રણછોડભાઈ મંજીભાઈના અંગદાન થકી 6 વ્યક્તિઓને નવજીવન મળશે. પ્રાપ્ત વિગત મુજબ મૂળ જામનગરમાં હર્ષદપુર ગામના વતની અને હાલમાં પાસોદરા પાટિયા ખાતે સુરભી ધ રોયલ ખાતે રહેતા 69 વર્ષીય રણછોડભાઈ મંજીભાઈ ચાંગાણી ગત તારીખ 28મી મોડી રાતે ઘરમાં ઉલટીના ઉબકા શરૂ થયા હતા. બાદમાં તેની તબિયત વધુ બગડતા સારવાર માટે પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ગત તારીખ 1મીએ ત્યાંના ડોક્ટરોની ટીમે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. આ અંગે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમને જાણ થતાં પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયા હોસ્પિટલ ખાતે પહોંચીને તેમના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતા સમિતિ આપી હતી. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત. વિપુલભાઈ, કઈ અંગદાન થયું છે, શું છે? ગતરોજ પીપી સવાણી હોસ્પિટલથી ડૉક્ટર જિગ્નેશ ગેંગડિયા સાહેબનો ફોન આવ્યો હતો કે પીપી સવાણી હોસ્પિટલમાં એક બ્રેઇન ડેડ પેશન્ટ છે, 68 વર્ષીય દાદા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ચાંગાણી પરિવારના રણછોડભાઈ જે બ્રેઇન ડેડ હતા તેઓના પરિવારજનોને મળ્યા. બ્રેઇન ડેડ શું છે એમની માહિતી એમના પરિવારજનોને આપી એટલે તરત જ એ લોકોએ કીધું, અમને 3 વર્ષ અગાઉ અમારા એક સંબંધી છે ફળદુ પરિવારની દીકરીને 3 વર્ષ અગાઉ એમને એક કિડની મળી છે IKDRC અમદાવાદ ખાતેથી. એટલે અમને ખ્યાલ છે ને 6 મહિના પહેલાં તળાવિયા પરિવારના એક એમના સંબંધી છે, એમના દીકરાનું પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ IKDRC અમદાવાદ ખાતે થયું હતું. એટલે એ લોકો તરત જ માની ગયા હતા અંગદાન માટે. આ અંગદાનથી કેટલા જણને જીવનદાન મળશે? 6 લોકોને નવજીવન મળ્યું છે. એક આજ જે ફરીદાબાદ દિલ્હી ખાતે, બંને આંખો છે તે લોક દ્રષ્ટિ ચક્ષુબેન સુરત, તેમજ લીવર અને કિડની IKDRC અમદાવાદ ખાતે. શું મેસેજ આપશો બધાને? બસ અમારું એટલું જ કહેવું છે કે અંગદાન એ સર્વશ્રેષ્ઠ દાન છે. આપણે જેટલા પણ શક્ય હોય એટલા અંગદાન અવેરનેસ માટે લોકોને પ્રેરિત કરીએ. વધુમાં વધુ લોકોને આપણે પ્રેરણા આપીએ કે જ્યારે કોઈ પણ દર્દી બ્રેઇન ડેડ હોય ત્યારે એમનું અંગદાન થાય તો અન્ય લોકોનું જે જીવ જોખમમાં છે એનો જીવ બચાવી શકાય ને એમને નવજીવન મળી શકે.